સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીની ખેડૂતોની મહાપંચાયત છે। આ મહાપંચાયતને લઈ અને હાલ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને આ વાતને લઈ અને હવે ભાજપ દ્વારા ક્યાંક ને ક્યાંક અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે અને અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ ખેડૂતોની ચિંતા નથી એમને, પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતની શાંતિ ડહોળવા માટે આવી રહ્યા હોય એવા નિવેદનો આપવામાં આવ્યા છે અને હવે આ વાતને લઈ અને રાજકારણ ગરમાયું છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હાલ ગુજરાતમાં ખેડૂતોના અનેક પ્રશ્નો છે અને આપણે જોયું કે આ વાતને લઈ અને બોટાદમાં કડદાકાંડને લઈ અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા એક આખું આંદોલન કરવામાં આવ્યું, ત્યારબાદ તેમને જે છે જેલ હવાલે કરવામાં આવ્યા। હવે આ વાતને લઈ અને સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીની આજે મહાપંચાયત છે, પરંતુ આ વાતને લઈ અને અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે અને હવે અરવિંદ કેજરીવાલ પર ભાજપ નેતાઓ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા છે અને ભાજપ નેતા ભરત બોગરા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કેજરીવાલને ખેડૂતોની ચિંતા નથી, તેઓ માત્ર લોકોની અને ગુજરાત શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે। લોકોને શાંત પડવા ન દેવા માટે ક્યાંક ને ક્યાંક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે એવી વાત કરવામાં આવી છે। વધુમાં અહીંયા કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટી દ્વારા ક્યાંક ને ક્યાંક ખેડૂતોને, ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરવામાં આવી રહ્યા હોય એવું પણ નિવેદન આપવામાં આવ્યું છે। આ સમગ્ર બાબતને લઈ અને ભાજપ નેતા ભરત બોગરા દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। સ્વાભાવિક છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવે તેમ રાજકીય પક્ષો પોતપોતાના એજન્ડા લઈને આવતા હોય છે, પરંતુ જે રીતે કેજરીવાલજી ગુજરાતમાં આવી રહ્યા છે, મારે આજે દુઃખ સાથે કહેવું છે કે કેજરીવાલજીને ખેડૂતો માટેની ચિંતા નથી, ગુજરાતના શાંતિ સલામતીને ડિસ્ટર્બ કરવા માટેની એક ષડયંત્ર છે। 10 વર્ષ પહેલા દિલ્હીમાં પણ દિલ્હીની જનતાએ એમને ધુરા સોંપી હતી। 10 વર્ષમાં દિલ્હીની શું હાલ થયું એ પણ આપણે બધા જાણીએ છીએ। છેલ્લા 7 વર્ષથી પંજાબની અંદર પણ આમ આદમી પાર્ટીને શાસન સોંપ્યું, પંજાબના ખેડૂતોની શું સ્થિતિ છે એ પણ જોવા જેવી છે। ગુજરાતની સરકાર એ ખેડૂતોની સરકાર છે ને ખેડૂતોની જે પ્રકારે વરસાદના કારણે મુશ્કેલીઓ થઈ છે, બાકીની જે કોઈ બાબતો ખેડૂતોની છે ગુજરાતની સરકાર જ ઉકેલ કરશે એનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। મારી સૌ પોલિટિકલ કાર્યકર્તાઓને પણ વિનંતી છે કે મહેરબાની કરીને ખેડૂતોને ગુમરાહ કરવાના બદલે ખેડૂતોની વાસ્તવિક સ્થિતિની વચ્ચે રહીને ખેડૂતોને મદદ કરવાની જરૂર છે। સ્વાભાવિક છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવે તેમ રાજકીય પક્ષો પોતપોતાના એજન્ડા લઈને આવતા હોય છે, પરંતુ જે રીતે કેજરીવાલજી ગુજરાતમાં આવી રહ્યા છે, મારે આજે દુઃખ સાથે કહેવું છે કે કેજરીવાલજીને ખેડૂતો માટેની ચિંતા નથી, ગુજરાતના શાંતિ સલામતીને ડિસ્ટર્બ કરવા માટેની એક ષડયંત્ર છે। 10 વર્ષ પહેલા દિલ્હીમાં પણ દિલ્હીની જનતાએ એમને ધુરા સોંપી હતી। 10 વર્ષમાં દિલ્હીની શું હાલ થયું એ પણ આપણે બધા જાણીએ છીએ। છેલ્લા 7 વર્ષથી પંજાબની અંદર પણ આમ આદમી પાર્ટીને શાસન સોંપ્યું, પંજાબના ખેડૂતોની શું સ્થિતિ છે એ પણ જોવા જેવી છે। ગુજરાતની સરકાર એ ખેડૂતોની સરકાર છે ને ખેડૂતોની જે પ્રકારે વરસાદના કારણે મુશ્કેલીઓ થઈ છે, બાકીની જે કોઈ બાબતો ખેડૂતોની છે ગુજરાતની સરકાર જ ઉકેલ કરશે એનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। મારી સૌ પોલિટિકલ કાર્યકર્તાઓને પણ વિનંતી છે કે મહેરબાની કરીને ખેડૂતોને ગુમરાહ કરવાના બદલે ખેડૂતોની વાસ્તવિક સ્થિતિની વચ્ચે રહીને ખેડૂતોને મદદ કરવાની જરૂર છે। અહીંયા ભરત બોગરા દ્વારા સ્પષ્ટ આક્ષેપો આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર કરવામાં આવ્યા છે। જે નેતાઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું, એટલે કે રાજુ કરપડા અને પ્રવીણ રામ, એમના પર પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપો કરવામાં આવ્યા છે અને અહીંયા ભાજપ નેતા દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહી છે। ભરત બોગરાને અહીંયા એટલું કહેવું છે કે હાલ તમારી જે છે એ સર્વે નથી થઈ રહ્યા, ખેડૂતોને હાલ સુધી પાકનો જે છે એમને યોગ્ય વળતર નથી મળી રહ્યો, એમને જે નુકસાન થયું છે એમનો વળતર નથી મળી રહ્યો, એ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો જે છે એ વિરોધ કરી રહ્યા છે। આ વાતને લઈ અને ભરત બોગરા એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોનો જે છે એ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જાણી જોઈ અને ખેડૂતોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે, પરંતુ આ વાતને લઈ અને હવે નિવેદન આપવામાં આવ્યું છે અને રાજકારણ પણ ગરમાયું છે। આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।